ગાંધીનગરથી હિતલ પારેખ આપણી સાથે જોડાયેલા છે। જે હિતલ, ગાંધીનગર જ્યારે 5 વાગે પીએમ પહોંચવાના છે, ત્યાં પીએમના શું કાર્યક્રમો રહેશે? જીલન, ચોક્કસ એવું કહી શકાય કે પીએમ જૂનાગઢથી નીકળી સીધા ગાંધીનગર એફએસએલ આવવાના છે અને ગાંધીનગર એફએસએલમાં ચોથો પદવીદાન સમારંભ યોજાવાનો છે। સ્વાભાવિક છે કે પદવીદાન સમારંભની સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છે। ખાસ કરીને જોવા જઈએ તો જે અત્યારે આપ પ્રવેશ દ્વાર જોઈ રહ્યા છો, ત્યાં પ્રવેશ દ્વારમાં અત્યારે કોઈને પ્રવેશ આપવામાં નથી આવતો। અંદર જે જગ્યાએ પદવીદાન સમારંભ યોજાવાનો છે ત્યાં ખાલી કરી દેવામાં છે। એસપીજીએ સમગ્ર કબજો લઈ લીધો છે અને ધીરે ધીરે હવે પ્રવેશ આપવાની ક્યાંક ને ક્યાંક શરૂઆત કરવામાં આવી રહી છે। મીડિયાથી માંડીને તમામને ચેક કરીને પ્રવેશ આપવામાં આવે છે અને જોવા જઈએ તો જે પ્રકારે પદવીદાન સમારંભ છે, પદવીદાન સમારંભમાં 353 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેવાના છે, જેઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે। સાથે સાથે જે એમાં 37 થી 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે, 40 ગોલ્ડ મેડલ આપવામાં આવનાર છે, જેમાં 38 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓ છે અને 31 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે। સ્વાભાવિક છે કે વડાપ્રધાનના સપનોથી જે આ એફએસએલ યુનિવર્સિટી ઊભી થઈ હતી અને હવે તેઓ વડાપ્રધાન બનીને આવી રહ્યા છે। આ યુનિવર્સિટીનું નવું બિલ્ડિંગ છે એ પ્રથમવાર જોશે। ત્યાં જે અંદર બેલેસ્ટિક રિસર્ચ સેન્ટર છે તેની પણ મુલાકાત લેવાના છે, સાથે સાયબર ડિફેન્સ સેન્ટર છે તેની પણ મુલાકાત લેવાના છે। આ બંને સેન્ટરની વિશેષતા છે, જ્યાં સુધી સાયબર ડિફેન્સ સેન્ટરની વાત કરીએ તો આ સાયબર ડિફેન્સ સેન્ટર છે એ દુનિયાનું એક અનોખું ડિફેન્સ સેન્ટર છે। ચોક્કસ એવું કહી શકાય કે ભારતનું આ પ્રથમ એવું ડિફેન્સ સેન્ટર છે કે જ્યાં પણ સાયબર હુમલો, દુનિયાના કોઈ પણ દેશ પર સાયબર હુમલો થાય તો તેની જાણકારી સીધી જ આ એફએસએલના ડિફેન્સ સાયબર સેન્ટરમાં મળે છે અને તેના કારણે હુમલો ક્યાંથી થયો છે તેની પણ જાણકારી મળી શકે છે। સાથે સાથે જોવા જઈએ તો હુમલોને ખાડવો કેવી રીતે, સાયબર જે હુમલા થાય છે એ હુમલાને રોકી કેવી રીતે શકાય એની પણ અહીંયા રિસર્ચ કરવામાં આવી રહ્યો છે। એટલે આ બંને સેન્ટરોની મુલાકાત વડાપ્રધાનની મહત્વની મુલાકાત છે। સાથે સાથે પદવીદાન સમારંભમાં હાજરી આપશે અને ત્યાંથી સીધા જ રાજભવન જશે, જ્યાં રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની વાર્ષિક બેઠક છે એ યોજાવાની છે। સ્વાભાવિક છે કે સોમનાથ ટ્રસ્ટ માટે એટલે મંદિરના વિકાસ માટેના જે નિર્ણયો છે એ નિર્ણયો લેવામાં આવશે અને હિસાબો છે એની બહાલી પણ આપવામાં આવશે। જી જીલન। જી બિલકુલ હિતલ, આ ઉપરાંત તેઓ રાજભવન જઈ અને મીટિંગ પણ કરવાના છે। આ મીટિંગ દરમિયાન કયા કયા મુદ્દાઓ ચર્ચવામાં આવશે? જી, ખાસ કરીને જીલન જોવા જઈએ તો જે સત્તાવાર રીતે વાત છે એ સત્તાવાર રીતે સોમનાથ ટ્રસ્ટની બેઠક છે। સોમનાથ ટ્રસ્ટ એટલે સોમનાથ મંદિરના જેના વિકાસ માટેના જે કામો છે, જેના વિકાસ માટેના જે ખર્ચા થયા છે એ વાર્ષિક હિસાબોની બહાલી આપશે। સ્વાભાવિક છે કે લાલકૃષ્ણ અડવાણી પણ એમાં હાજર રહેશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે, કારણ કે આ તમામ લોકો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે અને કેશુભાઈ પટેલ જે પૂર્વ મુખ્યપ્રધાન છે તે સોમનાથ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી છે, તેઓની અધ્યક્ષતામાં બેઠક યોજાશે અને સોમનાથ ટ્રસ્ટના પરિપ્રેક્ષમાં સમગ્ર ચર્ચા વિચારણા કરવામાં આવશે। સાથે સાથે જોવા જઈએ તો રાજભવનમાં રાત્રિ ભોજનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એટલે સ્વાભાવિક છે કે 2019નું જે ચૂંટણીઓ આવી રહી છે તેના પરિપ્રેક્ષમાં પણ રાજકીય રીતે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા મુખ્યપ્રધાનથી તમામ લોકો સાથે, મુખ્યપ્રધાન સાથે અને નાયબ મુખ્યપ્રધાન અને પાર્ટીના મહત્વના હોદ્દેદારો સાથે રાજભવનમાં કરવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે। રાત્રિ ભોજ બાદ વડાપ્રધાન છે તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા દિલ્હી જવા રવાના થશે। જી જીલન। બિલકુલ હિતલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો સાંજે 5 વાગ્યાથી ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો પીએમ મોદીના થવા જઈ રહ્યા છે। રાજભવન ખાતે મીટિંગ અને ત્યારબાદ રાત્રિભોજનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો ગાંધીનગરની અંદર પણ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને વડાપ્રધાન જ્યારે આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો અહીં તેઓ ફોરેન્સિક સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં મુલાકાત કરવાના છે।